મોસાળમાંથી ભગવાન આવી રહ્યા છે હવે દિલ્હી ચકલા તરફ. પ્રેમ દરવાજા ત્યારબાદ દિલ્હી ચકલાએ જોઈ શકાય છે કે નાના નાના જે બાળકો છે તેની અંદર કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનની એક ઝલક મેળવવા માટે જગન્નાથ ભગવાનની બહેન સુભદ્રા અને બલભદ્રની જે એક ઝલક મેળવવા માટે પરિવાર સાથે જે લોકો અહીંયા પહોંચ્યા છે, પોળના લોકો છે, સાથે સાથે બહારના જે નવા અમદાવાદના લોકો પણ અહીંયા આવતા હોય છે. બેન, ભગવાનના દર્શન કરવા માટે પરિવાર સાથે આવ્યા છો? હા, અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ. આ વર્ષે વધારે પબ્લિક છે ને ગરમી બી બહુ છે પણ મજા આવે એવી છે. બહુ મજા આવી છે. ભગવાનના દર્શન કરવા માટે બધા આવેલા છે. બાળકો બી બહુ ઉત્સાહી છે કે બધું જોવા મળે છે. મને મજા આવે છે. બહુ મજા આવે છે. અમને બહુ મજા આવે છે. સારી મજા આવે છે. રવિવાર છે ને એટલે ચોક્કસ. રવિવાર હોવાથી પબ્લિક સારી વધારે. તમે શું કહેશો, શું ઇતિહાસ રહ્યો છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં ભગવાન મતલબ 147 વર્ષની આ રથયાત્રા છે અને ભગવાન એમની પરંપરાગત રથયાત્રામાં આપણને મતલબ દર્શન આપવા પોતે પધાર્યા છે. હું પોતે લગભગ આ કન્ટિન્યુઅસ મારી 39મી રથયાત્રા છે, એટલે કે મારો જન્મ થયો ત્યારથી મેં એક પણ રથયાત્રા મિસ નથી કરી. એટલે અને આજે રવિવારના લીધે મતલબ ભક્તોમાં ઓર થોડો વધારે મતલબ ઉત્સાહ છે અને ઉત્સાહભેર ભક્તો રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. ચોક્કસથી અહીંયા બાળકો સાથે પરિવારજનો પણ પહોંચ્યા છે. બેટા, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છો? યસ, અહીંયા ને સરસ રીતના રથયાત્રા થઈએ. બસ હું આટલું કહેવા માંગુ. હા, હું દર્શન કરવા આવી છું. મને એવું થાય છે કે ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરશે. ચોક્કસથી ખૂબ સરસ વાત કરી દીકરીએ. બેન, તમે શું કહેશો? તમે પણ દર્શન કરવા માટે આવ્યા છો? હા, અમે દર્શન કરવા આવીએ છીએ અને અમારો 7 નંબરનો અખાડો અમારો પોતાનો અહીંયાથી નીકળે છે, રમલાલ એમ સેન્ડો. દર વર્ષે અમે અહીંયા જોવા આવીએ છીએ. દર વખત જેટલું પબ્લિક છે આ ફેરી બહુ જ સન્ડે હોવાથી બહુ જ પબ્લિક છે અહીંયા. આ તરફ દ્રશ્યો બતાવશું. મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે અહીંયા પહોંચ્યા છે. જય રણછોડના નાદ સાથે લોકોની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકો, નાના મોટા સૌ કોઈ અત્યારે જય રણછોડનો નાદ, અત્યારે ભગવાન ખુદ દર્શન આપવા માટે અત્યારે આવી રહ્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. દૂર દૂરથી આ તરફ કચ્છથી પણ આજે કચ્છનું નવું વર્ષ છે ત્યારે કચ્છી માળુઓના નવું વર્ષને લઈને આ તરફ સઘન સુરક્ષા વ્યવસ્થા છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. આ રીતે સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે અત્યારે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે ને રથયાત્રાની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભક્તો ભગવાનની એક ઝલક મેળવવા માટે પોતાના વિસ્તારની અંદર જ્યારે ભગવાન ખુદ દર્શન કરવા માટે આવતા હોય ત્યારે લોકોની અંદર ભગવાનના દર્શન કરવા માટે, ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં લોકોની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીની અંદર શાંતિપૂર્ણ માહોલમાં જે અત્યારે રથયાત્રા અમદાવાદની અંદરથી પસાર થઈ રહી છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, અમદાવાદ.